મારા સમાજમાં એક અવાજ છે કે કૃષ્ણએ તમને આહિર તરીકે પેદા કરી દીધા, હવે આહિર તરીકે જીવતા ના આવડે તો એ તમારી નબળાઈ છે, એમાં કૃષ્ણ કંઈ ન કરી શકે. તો એ વાતના ઉદાહરણ સાથે કોંગ્રેસે અનેક વખત ગુજરાતમાં સરકાર ભોગવી છે. એ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. કોંગ્રેસ એ લોકોના પ્રશ્નોને વાચા ના આપી શકે, કોંગ્રેસનો વાક છે. જનતા તો તેમને સમર્થન આપતી રહી છે. હજી પણ કોંગ્રેસના સમર્થકો છે, કોંગ્રેસનો મતદાર વર્ગ છે, પણ કોંગ્રેસ એ ગ્રાઉન્ડ ઉપર ના ઉતરે એના માટે આ સત્તાથી દૂર રહી ગઈ એવું માનો તમે? એવું નથી હોતું. સમય, સંજોગો અને પરિસ્થિતિ. આજે કેટલાય નેતાઓ એવા છે કે જે ફોન ઉપાડતા નથી, કામ કરતા નથી. અને આજે મારી ચેનલમાં ન કહેવું જોઈએ પણ જામનગર થી માંડીને, રાજકોટ થી માંડીને, અમદાવાદ થી એવા વોર્ડ છે કે તમે 500 કિલોમીટર દૂરથી કોઈક ઉમેદવારને લઈને આવો અને ત્યાં ઉભા રાખી દો તો એ કમળના નામે જીતી જાય છે. એમનો સમય છે. એક દિવસ માધવસિંહ ભાઈના સમયમાં 149 સીટ આવી હતી, એ કોંગ્રેસનો સમય હતો. લોકો સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ચાલતા હોય છે. કોંગ્રેસ પાર્ટી સારી છે એટલે જ હું કોંગ્રેસ પાર્ટીને પકડીને બેઠો છું. હું 1980 નો વિથ પોલિટિક્સ ગ્રેજ્યુએટ છું. હું અકલ વિનાનો નથી, મને ખબર નથી પડતી એવું નથી. કેટલાય વયા ગયા અને મારે એમાં પડવું નથી. એમનું જે કોઈ કારણ હશે તો મને અન્ય પાર્ટીમાં જતા આવડતું હતું. જો સત્તા અને મિનિસ્ટ્રી ભોગવવાની વાત હોય કે સત્તાધારી પાર્ટીનો જ ધારાસભ્ય થવાની વાત હોય તો હું આની પહેલા પણ બોલ્યો છું, અત્યારે પણ રિપીટ કરું છું કે હું કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી. હું ટકોરાબંધ માલ છું પણ હું વેચાણીયો માલ નથી. અને એટલે જ કોંગ્રેસમાં છું.